મિત્રો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। થોડો વિડીયો જૂનો છે પણ આજે ફાઇનલી મારે એડ કરવો જ હતો, કેમ કે મેં તમારી જોડે આ વિડીયો કોઈ શેર કર્યા નથી। પણ આજે જે વ્યક્તિ માટે મેં ઉતારેલો હતો ને જે વ્યક્તિને મળવા ગઈ હતી એ વ્યક્તિ આજે આ દુનિયામાં નથી, પરંતુ એની યાદો એ બધું મારા કેમેરામાં કેદ છે। તો ફાઇનલી હા, હું અહીંયા દીદીના ઘરે આવેલી હતી ત્યારનું આ મારી મેમરી છે જે આજે તમારી જોડે શેર કરીશ। તો અહીંયા દાદા બેઠા હતા ટીવી જોવા માટે, બા અને દાદા, દીદી એનું કામ કરતી હતી, અહીંયા બીજી નાની બેન પણ ભરત કામ કરતી હતી, દીદીને હેલ્પ કરાવતી હતી, અને આ બાજુ દીસુ પણ આવી ગયેલી હતી। તો દીસુ બહાર બેઠી હતી, સવારનો ટાઈમ હતો, 9 વાગતા હતા। તો બહારનું વાતાવરણ સરસ એવું છે એટલે મજા આવે। તો હું પણ એની જોડે અહીંયા બહાર જ આવી અને પૂછ્યું કે કેમ અહીંયા બેઠી છે? તો કે બસ મજા આવે છે, અહીંયા બહાર ઠંડુ ઠંડુ વાતાવરણ છે સરસ એવું, અને સવારનું વાતાવરણ એકદમ ક્લીન હોય એટલે બહાર બેસવું ગમે। અને પછી એના ઘરે દીદીના કુટુંબવાળા આવ્યા, બા હતા જે દાદાની ખબર પૂછવા માટે આવેલા હતા। તો અહીંયા સાંભળો એ બા અને આપણા બા શું વાતો કરે છે। अपने सुख ने बाकी तो जो कर्मनी बात है તમારી જે જેટલું લખાઈને આવ્યો છે એમાં હવે કેનો દોષ નહીં થાય, હાજુ રહે કે માંદું રહે કાંઈ ખબર નહીં। એમાં કોઈનો દોષ નથી, એમાં કેનો દોષ દેવાનો? કેની નથી। તમે મારા ભાગીદાર થનારો કોઈ તમારા ની કઈ પછી તમે ની તારી ચાલ્યા કરશે। હો ઈ તો હાલ્યા કરશે। ભલે ભલે લે આવ્યો કોપીરાઇટ મારી છે, આવશે જ નહીં, આવડે એનું કોપીરાઇટ મળશે। યુટ્યુબમાં સેટિંગ મારી છે। ચાપા પર લાંબી થઈ ગઈ બેસી જાઓ। તો એ બાને મોકલાવવા માટે બા તો છેક ઝાપા સુધી ગયા, પાછા વળીને આવે નહીં ને, એટલા માટે તો મિત્રો આજનો આ નાનો બ્લોગ ગમ્યો તો લાઈક જરૂર કરજો।